પિતાએ એવું તો શું કહ્યું હશે કે દીકરીએ એસિડ પીને પોતાનું જીવન ટૂંકાવી દીધું? આ હૃદય કંપાવી દે તેવી ઘટના વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના વાંકાનેર ગામમાંથી સામે આવી છે. એક ગરીબ શ્રમિક પરિવારની 15 વર્ષની દીકરીએ પિતાએ આપેલા ઠપકાને દિલ પર લઈ આવેશમાં આવી ઘરે પડેલું એસિડ પી લીધું હતું. કોઈ વિચાર્યું પણ નહીં હોય કે ઘર આંગણે થયેલી સામાન્ય બોલાચાલી થોડી જ વારમાં પરિવાર માટે જીવનભરનું દુઃખ બની જશે. શું છે સમગ્ર મામલો? આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન. વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના વાંકાનેર ગામમાંથી એક એવી કરુણ ઘટના સામે આવી છે જેને સમગ્ર પંથકને હચમચાવી દીધું છે. માત્ર જમવાનું બનાવવાની બાબતે પિતાએ ઠપકો આપતા 15 વર્ષની સગીરાએ આવેશમાં આવીને ઘરે પડેલું એસિડ પી લીધું હતું અને ઘટના બાદ પરિવારજનો ગભરાઈ ઉઠ્યા અને દીકરીને તાત્કાલિક સાવલી હોસ્પિટલ લઈ જવામાં આવી. ત્યાંથી વધુ સારવાર માટે સાયાજી હોસ્પિટલ ખસેડવામાં આવી, પરંતુ જિંદગી માટે લડી રહેલી આ માસૂમ દીકરી આખરે હારી ગઈ અને સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા. આ ઘટના પછી ગરીબ શ્રમિક પરિવાર પર જાણે આપ તૂટી પડી હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. રોજ મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતા માતા પિતા આજે પોતાની દીકરીને ગુમાવવાના અસહ્ય દુઃખમાંથી પસાર થઈ રહ્યા છે. જે ઘરમાં દીકરીના હાસ્યના અવાજ ગૂંજતા હતા ત્યાં આજે શોકનું મૌન છવાઈ ગયું છે. ગામમાં પણ આ ઘટનાથી ભારે ગમગીનીનો માહોલ સર્જાયો છે અને સ્થાનિકોની આંખમાં એક જ સવાલ છે કે માત્ર ક્ષણિક આવેશમાં લેવાયેલું એક પગલું આખા પરિવારની ખુશીઓ કેવી રીતે છીનવી શકે. ભાદરવા પોલીસે સમગ્ર મામલે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે, કારણ કે આ ઘટના કોઈ સામાન્ય બોલાચાલીના કારણે બની છે કે કેમ તેના પર હજુ પોલીસને શંકા છે. આ ઘટના માત્ર એક સમાચાર નથી, આ ઘટના પરંતુ દરેક પરિવાર માટે એક કડવો સંદેશ છે. ઘરમાં બોલાયેલા શબ્દો, ક્ષણિક ગુસ્સો અને આવેશમાં ક્યારેક એટલો મોટો ઘા આપી જાય છે કે પછી માત્ર પસ્તાવો જ હાથમાં રહે છે. આજે આ વાંકાનેર ગામમાં એક દીકરી દુનિયા છોડીને જતી રહી અને એક ગરીબ પરિવારની આખી દુનિયા સૂની થઈ ગઈ છે. આ ઘટના સમાજને એક સવાલ કરે છે કે શું સમાજમાં વધતી આવી ઘટનાઓ બાદ સમાજે ઘણું બદલાવવાની જરૂર નથી? તમારું શું માનવું છે? અમને કમેન્ટમાં લખો. અને ખાસ આ યુવા પેઢી માટે સંદેશ છે કે તેમને સમજવાની જરૂર છે કે ઘડીકનો આવેશ તમારા જીવનને બદલી નાખે છે. માટે કોઈ ગંભીર પગલું ભરતા પહેલાં વિચાર કરો અને સમસ્યા હોય તો કોઈની સાથે વાત કરો. નમસ્કાર.